મારું નામ પ્રફુલ્લ અદવાણી છે. મારી કંપનીનું નામ ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી છે. અમારું મૂળ નેટિવ જામકંડોરણા તાલુકાનું મોટા ભાદરા ગામ. મારા ફાધર ફરસાણનું કામ કરતા હતા. એમાંથી અમે ત્રણેય ભાઈઓ સ્ટેપ બાય સ્ટેપ ફરસાણ શીખ્યા. ફાધરનો નેચર એવો હતો કે ભાઈ કંઈક અલગ કરવું, એટલે એને ફરસાણ બનાવતા બનાવતા એવું થયું કસ્ટમર આપણી પાસે આવે ને આપણે રાહ જોઈ એના કરતાં આપણે ડાયરેક્ટ કસ્ટમર પાસે જઈએ તો કેમ રહે. એટલે અમે એના આઈડિયા પ્રમાણે પેકિંગમાં ફરસાણ ચાલુ કર્યું. ત્યારે અમે ખાલી એક ચવાણાનું નાનું પેકિંગ કરતા ₹1 વાળું, અને એ સમયમાં અમે ₹1 40 ગ્રામ વજન આપતા હતા. અને પહેલેથી ફાધરનો નેચર એવો કે આપણે ઘરે જે ખાઈએ ને એ દરેક કસ્ટમરને ખવડાવવું, એટલે ક્વોલિટીના ચાહક હતા. એટલે ક્વોલિટી એ કોઈ દિવસ બાંધછોડ કરવા નહોતી દીધી. પછી ધીમે ધીમે એ મારું ભાદરાવાળાનું ચવાણું ફેમસ થતું ગયું. પછી ફાધરને વિચાર આવ્યો કે હવે આ ક્ષેત્ર આપણને નાનું પડે છે, તો હવે આપણે કંઈક આમાંથી મોટું કરવું જોઈએ. એટલે એના અનુસંધાને મેં રાજકોટ આવ્યા. 94માં જોઈન્ટ થયો નાના ભાઈ સાથે. પછી કુદરતને કરું 6 મહિનામાં ફાધર એક્સપાયર થયા, એટલે મારે ગામડાનું બિઝનેસ સંભાળવા માટે પાછું ગામડે જવું પડ્યું. ગામડે હું 2000 સુધી રહ્યો. મેં ત્યાંનો ગામડાનો બિઝનેસ સંભાળ્યો. અહીંયા કંઈક ઘણી મુશ્કેલી ઊભી થતા હું 2000માં ગામડાનો બિઝનેસ સંકેલી અને ભાઈ સાથે અહીંયા આવી ગયો. 2000થી મેં માર્કેટિંગની જવાબદારી સંપૂર્ણ સંભાળી લીધી. તો 2000થી 2023 સુધી અમે સંપૂર્ણ જવાબદારી સંભાળી અને કંપનીનું સેલ અમે 1500 કરોડે લઈ ગયા. અને 2023માં હું અલગ થઈ અને મેં આ કંપની સ્ટાર્ટ કરી. મેં અહીંયા કે 10 એકર જગ્યા લીધી. 10 એકર જગ્યા લઈ અને પાછી જ મેં મારી જૂની બ્રાન્ડ હતી ગોકુલ ચાલુ કરી કજીનભાઈ સાથે વાત કરી. 21 એપ્રિલ 2023માં ઓપનિંગ કરી અને સ્ટાર્ટ કર્યું. અને આજે લગભગ 8 મહિના થયા. અમારો ટાર્ગેટ 300 કરોડનો હતો જ્યારે ચાલુ કર્યું ત્યારે. લગભગ અમે 300+ આ વર્ષે અમે થઈ જાવ પહેલા જ વર્ષે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારો ટાર્ગેટ અહીંયા 160 કરોડનું રોકાણનું હતું. મારું અત્યારનું પ્રોડક્શન 125 ટન છે અને અત્યારે મેં ઓનલી ફોર ગુજરાત જ ઓપન કર્યું છે. અને મેં જ્યારે અહીંયા સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ક્યાંય પણ ગયા વગર અહીંયા મારી ઓફિસમાં ટેબલે બેઠા બેઠા મેં પૂરા ગુજરાતની અંદર 200 ડીલર બનાવ્યા. અને એ 200 ડીલર અત્યારે મારી સાથે કામ કરે છે. ખાલી મારું નામ સાંભળીને મારી સાથે જોઈન્ટ થયા છે. એટલે એ લોકોને હું સાથે લઈને અત્યારે એક ફેમિલીની જેમ ચાલું છું. મારો બિઝનેસ અત્યારથી જ 24 કલાક ચાલુ થઈ ગયો અને મારો જે ટાર્ગેટ છે એ ધાર્યા કરતાં બહુ વહેલો એચીવ થઈ જશે. વાંકાનેર હાઈવે ઉપર મેં એક 40 એકર બીજી જગ્યા લીધી છે. એ 40 એકર જગ્યાની અંદર હું ભવિષ્યમાં ફૂડ ઝોન આખું બનાવવાનો છું કે મારી જે બેકવર્ડ ઇન્ટિગ્રેશનની જે બધી પ્રોડક્ટો છે કે કાચી ફ્રાઈમ છે, બેસન છે કે પછી કાર્ટૂન છે, એ બધી જ પ્રોડક્ટનું આખું ફૂડ ઝોન હું અહીંયા તૈયાર કરવાનો છું. અને બધી જ મટીરિયલ અને રો મટીરિયલ મારું અહીંયાથી તૈયાર થશે અને એ જ મારી ફેક્ટરીમાં વપરાશે અને એ જ વસ્તુ હું માર્કેટમાં કસ્ટમરને આપવાનો છું. એટલે ભવિષ્યમાં અત્યારે મારું જે 300 કરોડનું છે એ હું 5 વર્ષની અંદર 2000 કરોડે લઈ જઈશ. અને મારી એક બીજી બ્રાન્ડ હું ચાલુ કરું છું અદવાણી નમકીન કરી. એ પૂરે એક્સપોર્ટ માટે જ છે. એ લગભગ એપ્રિલના એન્ડમાં ચાલુ થઈ જશે અને લગભગ બધા જ દેશોની અંદર હું અદવાણી બ્રાન્ડને ડેવલપ કરવાનો છું. અત્યારે મારી પાસે 75+ પ્રોડક્ટ છે અને એમાંય વેરિયન્ટ જોવો એટલે 250 વેરિયન્ટ છે. બેકરી આઇટમમાં અમે પ્રગ્રહણ કરી ગયા છીએ. ટોસની અંદર અમે ચાલુ થઈ ગયા છીએ. હવે ટોસની બધી વેરિયન્ટ. તે પછી અમે બેકરી પ્લાન્ટ અત્યારે અમારું કામકાજ બીજી જગ્યાએ ગોંડલની બાજુમાં ચાલુ છે. ત્યાં અમે આખો બેકરી પ્લાન્ટ જ નાખીએ છીએ. એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. એટલે એ આખો અમને પ્લાન્ટ તૈયાર કરી દીધો. એટલે પૂરેપૂરી બેકરી રેન્જમાં આવવાના છીએ. પછી અમે કન્ફેક્શનરી પ્રોડક્ટની અંદર એ આવવાના છીએ. કન્ફેક્શનરી પ્રોડક્ટની તૈયારી ચાલુ છે. એ આઉટસોર્સિંગ અમે કરવાના છીએ. પછી એ સાથે સાથે અમે કરિયાણાની ઘણી પ્રોડક્ટ ચાલુ કરવાનું. બેસન અત્યારે અમે ચાલુ કરી દીધું. એવી રીતે સોજી, રવા, મેંદા એ બધી પ્રોડક્ટમાં પણ અમે આવી રહ્યા છીએ. એટલે ટૂંક સમયમાં અમે જે માણસને જરૂરિયાત પડે છે ખાવા પીવા માટે એ તમામ પ્રોડક્ટમાં અમે સ્ટેપ બાય સ્ટેપ અમે આવવાના છીએ. અત્યારે હું એક જ છું ને મારી સાથે મારો સન છે. હું જેવો અલગ થઈને મારે નવું યુનિટ કરવાનું ચાલુ થયું એવી જ રીતે એને ભણીને આ બિઝનેસમાં એટલે પાયાથી જ એને
સાથે પૂરી ટ્રેનિંગ મળી રહી છે અત્યારે. અમે એના માટે અમે છે ને સોલાર એક રૂફટોપનું અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને બીજું એક જગ્યાએ 2 જગ્યાએ ખેતીવાડીની વાત ચાલે છે ને ત્યાં અમે સોલાર સિસ્ટમ આખી ડેવલપ કરવાના છીએ, જેથી કરીને આ બધું જે કોલસા આધારિત કે બીજા આધારિત જે આ બધું વીજળી ઉત્પન્ન કરવામાં છે એને બદલે અમે સોલાર આધારિત આખું યુનિટ અને સરપ્લસ થાય ને એ ટાઈપનો અમે આખો સોલાર પ્લાન્ટ નાખવાના છીએ. કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, વિકટ પરિસ્થિતિની અંદર મન કોઈ પણ જાતનું ચલિત કર્યા વગર બિઝનેસની અંદર એકધારું ફોકસ ધ્યાન આપી અને સતત આપણે મંડી પડીએ ને એટલે 110% સફળતા મળે. નબળા દિવસો છે એ થોડોક સમય પૂરતા જ હોય છે, એ વયા જાય પછી તમને સફળતા મળે જ છે, પણ પૂરી ધગશ સાથે કામ કરો એટલે સફળતા મળશે. પહેલાં તો તમે બિઝનેસ સ્ટાર્ટ કરો ને એટલે માનસિક બધી રીતે તમે પ્રિપેર હોવા જોઈએ. તમને જે લાઈનનો એક્સપિરિયન્સ છે ને એ એક્સપિરિયન્સમાં જ તમારે પહેલાં તો આગળ વધવું જોઈએ. એક્સપિરિયન્સ બહારની વસ્તુમાં જાવ ને એટલે તમારે ફેલ જવાના ચાન્સ 80%, સક્સેસ જવાના ચાન્સ 20%. એક્સપિરિયન્સવાળા બિઝનેસની અંદર તમે જાઓ ને એટલે તમારા સક્સેસ જવાના ચાન્સ 80%, ફેલ જવાના 20%. એટલે પહેલાં તો કોઈ પણ વ્યક્તિએ બિઝનેસની અંદર પોતાને જે વધુમાં વધુ એક્સપિરિયન્સ છે ને એ બિઝનેસમાં આગળ વધવું જોઈએ. બીજા નંબરની અંદર બિઝનેસની અંદર છે ને વિશ્વાસ મહત્વનો છે. તમે કોઈ પણ બિઝનેસ કરો ને એ કસ્ટમર સાથે, તમારા એમ્પ્લોય સાથે વિશ્વાસ સાથે કામ કરો. એટલે બિઝનેસમાં જે કોઈ પણ સક્સેસફુલ છે તો નીચેનો જે સ્ટાફ છે એ પૂરા દિલથી કામ કરે એટલે બિઝનેસ હંમેશા સક્સેસ જવાનો. જો તમારે ક્વોલિટી અને બધું જ જાળવી રાખવું હોય તો તમારે એક જગ્યાએ બિઝનેસ કરીને દરેક જગ્યાએ તમે સપ્લાય કરો ટ્રાન્સપોર્ટેશન, એ જ ધ બેસ્ટ રહેશે.